નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 હિન્દી વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં જોવાના છીએ, તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એ થી શરૂઆત કરીએ તેમાં સૌપ્રથમ તમને 8 વિકલ્પો જોવા મળે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો બીજા પણ તમને વિભાગ 2 માં પણ 8 એમસીક્યુ જોવા મળે છે, પરંતુ આ બંને અલગ અલગ વિભાગમાંથી પૂછવામાં આવે છે. એટલે કે જે તમને સૌપ્રથમ પહેલા 8 એમસીક્યુ પૂછવામાં આવે છે તે પદ્યમાંથી પૂછવામાં આવે છે, એટલે કે કાવ્યોમાંથી પૂછવામાં આવે છે, જ્યારે વિભાગ બી માં તમને જે પૂછવામાં આવે છે તે ગદ્યમાંથી પૂછવામાં આવે છે. આપણે બંને પ્રકારનું સોલ્યુશન જોવાના છીએ અને આ પેપર સોલ્યુશન તમારા માટે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ અંત સુધી વિદ્યાર્થી મિત્રો આ પેપર સોલ્યુશનને તમારે જોવાનું છે. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 આપવામાં આવ્યો છે કે કબીર की भाषा को विद्वानों ने कैसी माना है. તો કે કબીરની જે ભાષા છે તેને વિદ્વાનો છે તેમને કેવી માની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે અને પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવો પ્રશ્ન છે. તો શું જવાબ આવશે? તો કે સધુ કડી. ખાસ વિદ્યાર્થી મિત્રો ખ વિકલ્પ સાચો આવશે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નાની કી કહાનિयाँ कैसी है. તો નાની કી કહાનિयाँ कैसी है, તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમારે જવાબ લખવાનો છે પૌરાણિક. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 આપવામાં આવ્યો છે કે કિસકે ખાतिर धरती में पाव गड़ाकर रहना चाहिए. तो विद्यार्थी मित्रों શું પ્રશ્ન પૂછ્યો છે કે કિસકે ખાतिर धरती में पाव गड़ाकर लड़ते रहना चाहिए. તો તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર તેનો જવાબ આવશે કે સત્ય और न्याय के लिए. અહીં વિદ્યાર્થી મિત્રો જે ક વિકલ્પ છે તે સાચો આવશે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 4 છે કે કવિ चंपा को क्या करने के लिए प्रेरित करता है. तो कवि चंपा को क्या करने के लिए प्रेरित करता है. तो विद्यार्थी मित्रों तेमा जवाब आवश्य कि पढ़ने के लिए, कवि चंपा को पढ़ने के लिए प्रेरित करता है. रहीम के अनुसार पशु से बदतर कौन है. तो रहीम જે છે તે લેખક છે તેમણે શું કહ્યું છે તો પશુથી પણ બદતર ખરાબ કોણ છે. તો પશુથી પણ ખરાબ કોણ છે તો કે જો कुछ नहीं देता, जो कुछ नहीं देता वो पशु से भी खराब है. हमें दूसरों के लिए क्या अर्पण करना होगा. तो विद्यार्थी मित्रों हमें दूसरों के लिए क्या अर्पण करना होगा. तो તેમાં શું જવાબ આવશે તો કે જીવન. हमें दूसरों के लिए जीवन अर्पण करना होगा. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 આપવામાં આવ્યો છે કે બાજ લોગ કિસसे आशीष देते हैं. તો બાજ લોગ જે હોય તે કિસसे आशीष देते हैं. તો તેમાં જવાબ આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને ખાસ જણાવી દો વિદ્યાર્થી મિત્રો કે તમે દરેક પ્રશ્નના જવાબ જો તમને પહેલેથી આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખો, જેનાથી તમને પણ ખબર પડશે કે તમે કેટલી તૈયારી કરી છે. તો 7મા પ્રશ્નનો જવાબ આવશે કે આગ को. તો કે બાજ લોગ કિસसे आशीष देते हैं. તો કે આગ को आशीष देते हैं. પછી આપેલો છે પ્રશ્ન નંબર 8 કે કવિને દુનિયા को रोशनी देने के लिए क्या जला दिया है. તો કે કવિ જે છે તેમણે રોશની આપવા માટે શું જલાવી દીધું છે તો કે પોતાનું ખેતર છે જલાવી દીધું છે બીજા લોકોને રોશની આપવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો તમને 8 એમસીક્યુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોયા. હવે તમને 2 ગુણમાં જોડકા પૂછવામાં આવે છે, જે તમારી અનુક્રમણિકા હોય છે. તમને પણ ખબર હશે વિદ્યાર્થી મિત્રો, અનુક્રમણિકામાંથી તમને 2 ગુણના જે કાવ્યમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. તમને તેમના લેખક તમારે જણાવવાના હોય છે. તેમાં 9મો પ્રશ્ન છે કે ડંકા. તો ડંકાના લેખક કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વિજય તિવારી ડંકાના લેખક છે. જ્યારે બાજલોગના કોણ લેખક છે તો કે અનામિકા. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાના છે, બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો બાજલોગના અનામિકા અને ડંકાના લેખક કોણ છે તો કે વિજય તિવારી. આગળ વધીએ, તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. જે 4 ગુણના 4 પ્રશ્નો આપવામાં આવે છે તો એ તમે હવે તમારી જાતે નવનીતમાંથી જોવા હોય તો જોઈ શકો છો, લખવા હોય તો લખી શકો છો. અહીં બીજા 4 ગુણના તમને પ્રશ્નો આપવામાં આવે છે. હવે આપણે વિભાગ બીના જોઈએ, તો વિભાગ બીના એમસીક્યુ ફરીથી હું તમને સોલ્યુશન કરાવી દઉં. તેમાં પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને જણાવ્યા અનુસાર 8 પ્રશ્નો 8 વિકલ્પો જોવા મળશે, જેમાં તમે બેઠા ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો વિકલ્પો તમને આમાં શેમાંથી પૂછવામાં આવશે તો કે ગદ્યમાંથી. ગદ્ય કયા તો કે મોટા પાઠ હોય તેને શું કહેવામાં આવે તો કે ગદ્યમાંથી કહેવામાં આવે છે. લેખક કहाँ બેઠા હે. તો કે જે લેખક છે તે ક્યાં બેઠા છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પાયતાને બેઠે હે. લેખક કहाँ બેઠે હે તો કે લેખક પાયતાને બેઠે હે. पंचलाइट जलाने के लिए मुंडी क्या लाती है. तो पंचलाइट जलाने के लिए मुंडी क्या लाती है. फटाफट જે પણ વિદ્યાર્થીઓને જવાબ આવતો હોય તે કમેન્ટ બોક્સમાં લખી શકે છે. गरी का तेल लाती है. तो कि पंचलाइट जलाने के लिए मुंडी क्या लाती है तो कि गरी का तेल लाती है. अजंता की गुफाओं के चित्र किस काल के है. तो कि अजंता की જે ગુફાઓ છે તેના ચિત્રો જે છે તે કઈ કાળના છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો તમે ફરી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. શું જવાબ આવશે
તો કે ગુપ્ત કાળના જે ચિત્રો છે, અજંતાની ગુફાઓના જે ચિત્રો છે તે ગુપ્ત કાળના છે। આગળ વધીએ, પ્રશ્ન નંબર 24 આપવામાં આવ્યો છે કે દિલીપ ने क्या फाड़कर फेंका है। तो જે દિલીપ છે તેણે શું ફાડીને ફેંક્યું છે? જવાબ આવતો તો ફરી તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। દિલીપને ક્યાં ફાડકર ફેંકા હે, તો કે દિલીપને ક્યાં ફાડકર ફેંકા હે, તો જે પત્ર છે તેને દિલીપને ફાડકર ફેંકા હે। પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 25 આપવામાં આવ્યો છે કે પૌધા કિસકી તરહ હસતા હે। તો જે પૌધું હોય, જે નાનું વૃક્ષ હોય તે કોની જેમ હસે છે તેવું લેખક આપણને પૂછે છે। તો તેમાં જવાબ આવશે કે બચ્ચો કી તરહ। નાનું પૌધું હોય તે, નાનું જે ઝાડખું હોય તે કોની જેમ હસે છે, તો કે નાના બાળકોની જેમ હસે છે। 26મો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે કલ્પના શક્તિ કિસ સંસ્કાર का परिणाम है। तो कल्पना शक्ति किस कल्पना शक्ति किस संस्कार का परिणाम है। तो विद्यार्थी मित्रों तेमो जवाब आवशे कि नवीन। तो તમે લખી શકો कल्पना शक्ति किस संस्कार पर परिणाम है, तो कि नवीन संस्कार का परिणाम है। प्रश्न 27, लेखक शहर जाकर क्या करना चाहती है। तो જે લેખક છે તે શહેર જઈને શું કરવા માગે છે, તો કે અધ્યાપન કરવા માગે છે। તો લેખક શહેર जाकर अध्यापन करने के लिए जाना चाहते हैं। 28वां प्रश्न, कथनायक पत्नी के साथ कौन सी सीमा रेखा देखने गया था। तो જે કથનાયક હતા તે कौन सी सीमा रेखा देखने गए थे। तो विद्यार्थी मित्रों તેમાં લખવાનું કે ભારત નેપાલ की सीमा रेखा देखने गए थे। ફરી વિદ્યાર્થી મિત્રો તમને પાઠમાંથી જોડકા પૂછવામાં આવ્યા છે। તો પાઠમાંથી બે જોડકા છે। પહેલી ચૂક, તો તેમાં શું આવશે, તો પહેલી ચૂકના લેખક છે લાલ શુક્લ અને બીજું છે 30મું કલ્પના શક્તિ। તો કલ્પના શક્તિના ગુણ લેખક છે તો કે લક્ષ્મી નારાયણ। આગળ વધીએ, હવે વિદ્યાર્થી મિત્રો ફરી તમને 4 ગુણના જે પ્રશ્નો કહી શકાય, એક વાક્યના પ્રશ્નો આપવામાં આવે છે એ તમે તમારી જાતે લખી શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ પેપર સોલ્યુશન લખી શકો છો। તમને વિભાગીયમાં કેટલા પ્રશ્નો પૂછવામાં આવે, તો કે એક વાક્યના 4 પ્રશ્નો પૂછવામાં આવે, બીજા 2-3 વાક્યના 4 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે। અહીં તમારે 2 જ પ્રશ્નો લખવાના હોય છે, એટલે કે 2 પ્રશ્નો લખો એટલે 2 ગુણ મળે, એટલે 4 ગુણ એના, અને તમને 3 ગુણના 2 પ્રશ્નો તમારે લખવાના હોય એટલે 6 ગુણ એના તમને આપવામાં આવતા હોય છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં પણ તમને સૌપ્રથમ એક હેતુલક્ષી 8 પ્રશ્નો, ત્યારબાદ 2 જોડકા, ત્યારબાદ બીજું શું, તો કે 4 ગુણના એક વાક્યના પ્રશ્નો, પછી 2 વાક્યના પ્રશ્નો જે 2 ગુણના પૂછાતા હોય છે, પછી 3 ગુણના 2 પ્રશ્નો લખવાના હોય છે। તો આ રીતનું વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પેપર હોય છે। આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શકો છો। તમારે દરેક મિત્રોને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો શેર કરવાનું છે, અને ખાસ તમને આ જેટલા પણ અહીં એમસીક્યુ આપ્યા છે એ દરેક એમસીક્યુને તમારે ખાસ પાકા કરી દેવાના છે। અને જો કોઈ ઉતાવળમાં કોઈ એમસીક્યુમાં મિસ્ટેક થઈ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। બાકી આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો। આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો।